મેકાવી છે. જો હું ઊંચા કોરડા તમને બતાતું છે, બધા દર્શન કરી લેજો ભાઈ. ઝાડ બાળ કાંઈ કપાણા નહીં. જો તમે બોટ એમને વટી ગઈ છે. આમ જુઓ તમે, હાલમાં કાંઈ એટલે કાંઈ શાક નહીં. આ બધું એટલું પડ્યું. ઓલી બાજુ છે, હું તમને બતાવું. પાહું નાખી દીધું. જેમ રિપેર થતું હતું એમ નાખતા રહીએ. હું નાખી આપણે જાઉં તમે ઝાડ છે ને ફેમિલી અડધા ખાલી કરી નાખ્યા છે. જો તમે આ રીતના ખાલી કર્યા છે. અત્યારે છે ને આપણે આવી ગયા છીએ દરિયામાં, મસ્ત મજાના આપણે ઝાડ મેકાવાના ચાલુ કરી દીધા છે. હું તમને બતાવું. જો તમે અમારા લવજીભાઈ ઝાડ મેકાવે છે, અને આ બાજુ ફેમિલી અમારા કુરજીભાઈ જો કંઈક નવી રીતે ઝાડ મેકે, કંઈક ધોકો પકડીને ઊભા છે ને ઝાડ મેકે છે. તો આ રીતે કંઈક ઝાડ મેક બનાવું તમને હરખું બતાવું વાઇટ એંગલમાં લઈને. તો જુઓ ફેમિલી અમારા લવજીભાઈ છે ને આગળ ઝાડ મેકે છે, અને અમારા કુરજીભાઈ જો આ બાજુ મેકે છે. જો આ રીતે કંઈક મેકવાના હોય ઝાડ. જો તો અને આ રીતના કંઈક મસ્ત મજાના ઝાડ પીડ્યા ફેમિલી. તો આપણે છે ને ફટાફટ ઝાડ બાળ મેકાવી દઈએ, અને હું તમને છે ને અહીંથી કોટડા બતાવી દઉં. આપણે કોટડાને આમાં ઝાડ મેકાવી છે. જો હું ઊંચા કોટડા તમને બતાતું છે, બધા દર્શન કરી લેજો ભાઈ. કેમ પણ તો ફેમિલી આપણે ઝાડ તો મેકાઈ જાય ને. આમ જો તમે એક સીપ આવી જાય છે, આમ તો હાવ નજીકથી જાય. આમ તો 100% ઝાડ કાપતી જાય એમ કહે છે, પણ હવે જોઈએ આપણે. જો તમે અને આપણી વાવથી ત્યાં ખબર અહીં તો કેમ પણ આ પણ ખ્યાલ છે એટલે કપાઈ જાય આપણા ઝાડ, અને આપણી જજાથી વાળા પણ ખ્યાલ છે તો નહીં કપાય. બાકી જો આ રીતની કંઈક મોઢે કેટલી પીડમાં થાય. તો ફાઇનલી ફેમિલી આપણે છે ને ઝાડ બાળ કાંઈ કપાણા નહીં. જો તમે બોટ એમને વટી ગઈ છે. આપણું નિશાન તમને દેખાતું છે અહીં જરી આપણી વાવથી. બોટની આ બધું છે, અને હમણાં આપણી બાજુમાંથી બોટ પણ હાવ વટી જાય ને આપણે ઝાડ ન કપાણા. બોલો એટલે બોટ વાળો છે ને સારો છે. કેમ પણ જો ફેમિલી અત્યારે છે ને રાતના 10 વાગી જાય. આપણે છે ને ભાઈ ઝાડ ઉપરની વીએ છીએ કાંઠે. ઝાડ છે ને ખુશવાઈ ગયા 10-15, અને શાક હું તમને બતાવું કેટલું એવું. આમ જુઓ તમે, કાંઈ એટલે કાંઈ શાક જ નહીં એવું ફેમિલી. આમ જુઓ તમે, હાલમાં કાંઈ એટલે કાંઈ શાક નહીં. આ બધું એટલું પડ્યું. ઓલી બાજુ છે, હું તમને બતાવું. તો ફેમિલી આ બધું આ રીતનું કંઈક શાક છે. કાંઈ એટલે કાંઈ માલમાં મળેલું નહીં. આજ મેં જો 2-3 ખાગી આવેલી ખાલી. બાકી આ રીતનો કાલે આપણે કેટલી ફેમિલી 8 ભરેલા પહેલવા હતા. આજમાં એક પહેલો જોવાનો મળ્યો. બોલો આ તો ખૂબી છે જોવાની. કેમ પણ અને ઝાડ પણ આપણે ઘૂસવાઈ જઈએ, સવારે રિપેર કરશું. બાકી લવજીભાઈ આગળ થોડુંક શાક પીડી લેવા જાય. હું એવું લવજીભાઈ કોંઢિયું એવું એમ કહે છે. તો ફેમિલી જો આ રીતનું એક કોંઢિયું આવેલ છે, મોટું છે પણ અત્યારે મરી ગયું છે. એટલી ફેમિલી આપણે છે ને અત્યારે બનાવવું છે જમવાનું. તો આપણે જો મસાલો કટિંગ કરી નાખ્યો, ડુંગળી મરચાં અને ટમેટા મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. તો ફાઇનલ ફેમિલી જો તમે આપણે ગ્રેવી પાકી ગઈ, અને જો પાપલેટના ફોડવા નાખી દીધા મસ્ત મજાના. જેમ રિપેર થતા થાય ને એમાં આપણે નાખતા થઈ. કાકુરજી ભાઈ તેલ ખોટી ગયું ગાઈસ, તમે કહેતા છે આવરો હો કેમ? હા યાર થોડુંક તેલ હતું આપણે નાખી દીધું છે. મસ્ત શાક બનાવો. તો જો પાહું એટલું રિપેર થઈ ગયું તો પાહું નાખી દીધું. જેમ રિપેર થતું થાય એમ નાખતા રહીએ. હું નાખી તમે જોજો. આ તો બધી પાપલેટ થઈ જાય. હા યાર બે પાપલેટ આવી પાછી 2 પાપલેટ આવી ગઈ. બોલો ફેમિલી કેમ પણ તો ફેમિલી આખો ઝીંગો આવી ગયો મસ્ત મજાનો. તો એ પણ નાખી દીધો. કેમ પણ તો આ રીતે કંઈક શાક પાકી છે ને હું આવી હું તમને બતાવતો થઈ. ગુમલા ને બાકી છે એટલે હવે એક ગુમલો રિપેર થઈને આવી ગયો છે. જો આપણે એક ગુમલો નાખી દીધો, હજી આવવાના છે રિપેર થઈને. તળિયે સોટે નહીં ને એ માટે હલાવી નાખીએ ભાઈ. જો કેમ પણ આખું મરસું હો આખું મરસું ને મારે કુરજી બેન ખાવાને કા ખાવું પડે. મિલી દો મસ્ત મજાનું શાક બની કમ્પ્લીટ થઈ ગયું છે. એક લીલું મરચું, એક ઝીંગો તો અહીંયા પડી ગયો. તો પછી ને આપણે બેસી જશે જમવા. જો મસ્ત મજાના છે ને ખાણામાં આપી દીધું એમ બધા હવે જમવા બેસી જશે મસ્ત મજાના છે ને. પહેલા હવે જમી લઈ. કેમ કરજો ભાઈ? આવો ભાઈ. ચાલો ફેમિલી તમારે પણ જમવું તો છે ને જમી લઈ. ચાલો તો ફેમિલી અત્યારે છે ને દિવસના 10 વાગી ગયા છે, અને મસ્ત મજાના અત્યારે આપણી ફિશિંગ બોટ ખાલી થઈ ગઈ છે.
અને અમારે લવજીભાઈ ને કોરજીભાઈ હા તો ભાઈ પંખામાં ઝાડ આવી ગયું ફેમિલી કઢવે છે. તો હું તમને બતાવું કઈ રીતે ભાઈ પંખામાં ઝાડ આવી જાય એમ. જો ફેમિલી આ રીતનું કંઈક આવી ગયું છે તો આ કઢવી નાખી. કાપવું તો તો મિત્ર ને પેન્ડલ ઉતરા પણ હેઠો કપાણો નહીં. હા એમ તો એટલું કપાઈ ગયું છે. અને જે આપણે ઝાડો ઘૂસવા જાય ને ફેમિલી રિપેર કરવાના છે હમણાં. તો જવું ફેમિલી લેપટા મિત્રો કેટલા લેપટા એમ ક્યાંય છે લવજીભાઈ, તો હું તમને બતાવું આમ જવું. આમાં જ્યાં જવાના તમને એકલા લેમટા જ બતાવતા એ બતાય બરો કડીક નાઈનો કેમેરા રાખો ને એટલે બતાય. જો તો આ રીતના છે. અને ઓલા ભાઈ જો હા નાનજીભાઈ વિડીયો બનાવતા જો આવી રીતે જાય છે બંધને પકડવા. મોંઢિયા પકડીને પછી તમને બતાવી છે. હા એમ. અને આપણે જવું તમે ઝાડ છે ને ફેમિલી અડધા ખાલી કરી નાખ્યા છે. જવું તમે આ રીતના ખાલી કર્યા છે. અને અહીંથી આપણે એક ઝાડ છે ને પંખા વીટાઈ ગયું એ અત્યારે કાઢવાનું છે. પછી પાહા ઝાડ ભરવાના છે એ રીતનું કામ છે. બાકી જો એક બોટ અહીં પીડી મસ્ત કેમ પણ. તો ચાલો જો તમે અત્યારે છે ને આપણે એક સીપ જોવા મળી ગઈ છે. કેટલી આગી છે ખબર છે? જો એટલી કંઈક આગી છે ને અહીં છે ને આપણે મસ્ત મજાનું જે ઝાડ કાઢવાનું હતું ને હાંધા છોડ નાખ્યા છે. સો અને હવે છે ને પાહા ઓલા ઝાડનો હાંધો કરી દઈ મસ્ત મજાનું પાહા ભરવા મળીએ કાંઈ. અત્યારે છે ને આપણી બોટ અહીંયા મસ્ત મજાનું કામ ડન થઈ ગયું છે. ઝાડ જે ખાલી કરી બધે ભરાઈ જશે ને ઢાંકી દીધા જે ઝાડ કાઢવાનું કાઢી નાખ્યું છે. અને આ ઓળીનું મસ્ત કામ થઈ ગયું છે રેડી ડન. અને હવે છે ને પેલા આ ઓળીએ જવાનું છે તો લવજીભાઈ તો પોગી ગયા. તો ચાલો ફટાફટ આપણે પણ જઈએ. ડાયરેક્ટ આપણે મસ્તબેથી આવી ગયા ઘરે ને પછી નાહી ધોઈને મસ્ત મજાના અત્યારે ફ્રેશ થઈ જશે. કેમ કે આપણે જવું છે ફેમિલી કળસર. કેમ કે અમારા ભાભીને બધા આવે છે તો આપણે જવું છે કળસર. તો હવે એ તો તમને છે ને આ ચેનલમાં નહીં બતાવી, સેદલની ચેનલમાં તમને જોવા મળશે. અને આજનો વિડીયો ને હાવ એટલે હાવ કેટલો 100 થી 7 મિનિટનો વગાડશો ફેમિલી. તો આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવો વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.